વરસાદ આવશે કે નહીં, આવશે તો કેટલો આવશે એ જાણવા માટે અહીંયા આઈએમડીની જરૂર નથી, સેટેલાઇટની પણ જરૂર નથી, કારણ કે જામનગરના એક ગામમાં માત્ર એક રોટલો જ નક્કી કરે છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે। આખરે શું છે આ 400 વર્ષ જૂની અનોખી પરંપરા, ચાલો જાણીએ। ગુજરાતના જામનગર જિલ્લાના આમરા ગામમાં વર્ષોથી એક અનોખી પરંપરા જીવંત છે। દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં સમગ્ર ગામ એક ખાસ વિધિ માટે ભેગું થાય છે। આ વિધિમાં સૌથી પહેલા જુવારનો મોટો અને જાડો રોટલો બનાવવામાં આવે છે। ત્યારબાદ ઢોલ નગારાના તાલ સાથે આખું ગામ શોભાયાત્રા કાઢી અને ગામના પ્રાચીન કૂવા સુધી પહોંચે છે। અહીંયા ધાર્મિક વિધિ અને પૂજા કર્યા બાદ આ રોટલાને કૂવામાં પધરાવવામાં આવે છે। હવે સૌથી રસપ્રદ ક્ષણ અહીંયાથી શરૂ થાય છે। ગામના લોકો ખૂબ જ ધ્યાનથી જુએ છે કે આ રોટલો છે એ કૂવામાં કઈ દિશામાં જાય છે અને પાણીનો પ્રવાહ કઈ રીતે આગળ વધે છે। ગામની વર્ષો જૂની માન્યતા મુજબ જો રોટલો પૂર્વ દિશા તરફ જાય તો તે વર્ષમાં સારો અને ભરપૂર વરસાદ થાય છે, અને જો બીજી દિશામાં જાય તો તેના આધારે વરસાદ ઓછો કે સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવે છે। આ વર્ષે પણ જ્યારે આ વિધિ કરવામાં આવી ત્યારે રોટલો છે એ પૂર્વ દિશામાં જ પ્રવાહિત થયો હતો, અને ગામના વડીલોનું માનવું છે કે તેનો અર્થ એ છે કે આ વર્ષે પણ વરસાદ સારો થશે અને ખેડૂતો માટે ચોમાસું આશીર્વાદરૂપ બનશે। હવે આ પરંપરા કોઈ 1-2 વર્ષ જૂની નથી। ગામના વડીલો કહે છે કે તેમના દાદા પરદાદાના સમયથી આ રીત ચાલી આવે છે, એટલે કે અનેક પેઢીઓથી લોકો આ પરંપરાને જાળવી રહ્યા છે। અને ખાસ વાત એ છે કે આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગામની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે। મારું નામ જુવાનસિંહ જાડેજા, ગામ આમરા। અમે આ કેટલા વર્ષોથી આ રોટલા રાખવાનું કરી છીએ, લગભગ 150-200 વર્ષ થયા ને આમાં કેવું વરસ થાય એનું શું કે વર્તન દેખાડે છે। આજ સારો વરસાદ દેખાય છે અને ઉગમની દિશામાં ગયો છે વરસાદ। મારું નામ સુખાભાઈ, અને રોટલા આ વખતે 2026 ના રોટલા સારામાં સારા 7મા મહિનામાં અને સારામાં સારા પડ્યા છે। ઉગમણી કોર જરાક હાઈલા છે એટલે સારું કહેવાય, એટલે કે નબળું આ વરસ એટલે 2 મહિના વયા ગયા, અને આ વર્ષે 5-6 વરસાદ થાય અને ડેમ નદી નાળા અને ટોટલ છલકાઈ જાય। મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ, ગામ આમરા, તાલુકો જિલ્લો જામનગર। અમારે આષાઢ મહિનાના પહેલા સોમવારે જે રોટલા પરમાં નાખવાનું જે પરંપરા આજથી 350-400 વર્ષથી ચાલુ છે, એમાં આષાઢ મહિનાના પહેલા સોમવારે ભમરિયા કૂવામાં રોટલા પધરાવી છે, અને એ રોટલા નાખ્યા પછી કેવો વરસાદ થાય, વરસાદનો ટૂંકમાં વર્તારો, રોટલો કઈ દિશામાં જાય છે એના ઉપરથી આ ગામ લોકો વરસાદનો વર્તારો કાઢે છે। કઈ દિશામાં વરસાદ રોટલો ગયો એના ઉપર કહી શકે। ઉગમણી બાજુ જાય રોટલો તો વરસાદ સારો થાય, આથમણી બાજુ જાય તો વરસ નબળું પડે। આવો આ 350-400 વર્ષથી અનુભવ ગામ લોકોનો છે, એ રોટલા ઉપરથી વર્તારો કાઢે છે વરસાદનો। રોટલા જુવારના બનાવે છે, જુવારના લોટના, અને સતવારાના ઘરે રોટલા બને, અને વાણનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે। આ વિધિ જોવા માટે માત્ર આમરા ગામના લોકો જ નહીં, પરંતુ આસપાસના ગામોથી દૂર દૂરથી પણ લોકો આવે છે, ઘણા લોકો માટે આશ્ચર્યનો। હવે સવાલ એ થાય છે કે આજના આધુનિક યુગમાં જ્યારે હવામાન વિભાગ સેટેલાઇટ, રડાર અને સુપર કમ્પ્યુટરની મદદથી વરસાદની આગાહી કરે છે, ત્યારે શું આવી પરંપરાઓનું કોઈ મહત્વ છે? કદાચ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનો કોઈ પુરાવો ન હોય, પરંતુ દરેક પરંપરાની પાછળ એક સમજ, એક સંસ્કૃતિ અને લોકોનો વિશ્વાસ જોડાયેલો હોય છે, અને એ વિશ્વાસથી જ આવી પરંપરાઓને આજે પણ જીવંત રાખે છે। ગામના લોકોનો દાવો છે કે વર્ષો દરમિયાન ઘણી વખત આ રીતની આગાહી કરવામાં આવે છે અને આગાહી સાચી પણ પડે છે। જોકે તેની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ કરેલ નથી, છતાં લોકો આ પરંપરાને શ્રદ્ધા અને ઉત્સાહ સાથે દર વર્ષે નિભાવે છે। એટલે જ આજે ટેકનોલોજી અને એઆઈના યુગમાં પણ જામનગરનું આમરા ગામ છે પોતાની પરંપરાને જીવંત રાખી અને સમગ્ર ગુજરાતનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે। હવે તમે આ બાબતે શું માનો છો? શું આ માત્ર એક પરંપરા કે શ્રદ્ધાનો વિષય છે, કે પછી વર્ષોના અનુભવમાંથી જન્મેલી કોઈ લોકજ્ઞાનની એક રીત છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આવી જ ગુજરાતની અનોખી પરંપરા અને અવનવી વાતો માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।